કોણ છે હળિયો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? તો ફરીથી એકવાર મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લગ્નમાં જવાનું છે મિત્રો, તો હાલો ડાયરેક્ટ લગ્નમાં જઈને મળીએ. હવે તો ફાઇનલ મિત્રો હું આવી ગયો છું ને હવે જાન પણ આવી નથી હજી ને ઉદયભાઈ મળી ગયા છે. કેમ ઉદયભાઈ સારું કે સારું થાય ને આપણે કાં આવ્યા જાનમાં દાનમાં તો ને આઈલા આવીએ છીએ હજી આવ્યા છો અમે તે આઈલા આવ્યા છીએ એમ મિત્રો. અહીંયા હે કે હાજે હતો ગોતીડો ને તમે જુઓ અહીંયા ને હમેના દો આણું ને એવું બધું છે ને અહીંયા જમવાનું ને એવું બધું બને છે હમેના. ને હજી ડીજે આવ્યું નહીં મિત્રો. તો જો મિત્રો તમે આવી રીતના હે ડેકોરેશન કરેલું. હાલો આપણે અંદર જઈએ. અહીં જો ફૂલડા ને એવું છે. અહીંયા જો અહીંયા હે ફૂલડા, ગણપતિ બાપાનો ફોટો ને એવું છે અહીંયા. અહીંથી જો બહાર તમે આવી રીતના કંઈક દેખાય છે. તો મિત્રો હે કે હજી ડીજે આવ્યું નથી ને જાન પણ હજી આવી નથી. તો અમે હે કે અત્યારે આટા મારવા આવ્યા છીએ રોડે. કાં ઉદયભાઈ? તો તમે જુઓ અમે હજી આટા મારવા આવ્યા છીએ રોડે. અહીંયા હરીખો ને એવું છે અને હમેના હે જાન હજી આવી નથી. માંડો ને એવું છે આમ હમેના આઘું વહી ગયું. એ તો રહી ગયું છે ને હમેના રસોઈ બને છે. એ તો મેં તમને દેખાડી હતી. તો હાલો આમાં આટા મારવા અહીંયા આગળ જઈએ આપણે. તમે જોઈ શકો છો કંઈક આવી રીતના છે, કેમ કે વાડી વિસ્તારમાં હે લગ્ન. હાલો તમે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો ને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા પણ હરીખો ને એવું છે ને અહીંયા પેલા રોડ હતો નહીં, પેલા સાદો કેળો હતો. કાં ઉદયભાઈ હતો કે ને ડીજે જો અમે ને હે ડીજે 8 ડીજે 8 ડીજે હે કે તો 8 ડીજે હે મિત્રો. આવી ગયેલું હે ડીજે, કેમ કે ડીજે થોડુંક આઘું પીડ્યું ને અમે આમ માંડવે હતા. તો હાલો તો ડીજે શરૂ થાય કે ત્યાં હું તમને. તો મિત્રો અમે અત્યારે અહીંયા સાંયો ઊભા છીએ. આમ જોવો તમે અહીંયા સાંયો ને એવું છે. કેમ ઉદયભાઈ જાને છે ડિસ્કો કરો ને કાજ કરો ને ડિસ્કો ને જો હમેના ગાડીઓ ને ડીજે ને એવું પીડ્યું છે. આમ જુઓ તમે અમે અત્યારે સાંયો ઊભા છીએ ને હમેના જો દુકાન છે ને હમેના કંઈક ગરદી જી લાગે. મોટર જો પાછી વળે છે કંઈક ગરદી જી લાગે હમેના. તો હાલો તો મિત્રો હવે આપણે આમ જઈએ જવું ઉદયભાઈ આમ હવે. તો હાલો તો હવે આપણે હે કે ઓલ કરે જઈએ પાછા હવે માંડવા વગી. તો મિત્રો અહીંયા હે પાર્કિંગ તમે જુઓ. અહીંથી અહીંયા એક 4 વ્હીલ પીડી છે ને 2 વ્હીલ ને એવું પીડ્યું છે. પાર્કિંગ હે અહીંયા રાખેલી ને હમેના હે માંડવો. કેમ ઉદયભાઈ સારું ને? તો તમે જુઓ પાર્કિંગ હે અહીંયા રાખેલી. અહીંયા છે કેડો ને એવું. હજી ડીજે ને એવું કાંઈ જાણ ને એવું નથી એટલે પાર્કિંગ બહુ છે નહીં. તો મિત્રો અમે છે કે અત્યારે રિસોર્ટે આટો મારવા આવ્યા છીએ. આમ જુઓ તમે અહીંયા બધું આવું છે. જગાભાઈ પણ આવ્યા છે. કાં સારું કે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને તમે જો ભાઈ લાઈક કરો. રિસોર્ટમાં રૂમ જોઈએ તો તમને મળી રહેશે નોન એસી એસી વાળી. તમારે રૂમ જોતી હોય તો અંબિકા રિસોર્ટ ઊંચા કોટાથી બાયપાસ નીકળો ટાકલી ત્યાં મળી રહેશે તમને. અને બીજું વસ્તુ અશ્વિનભાઈ બતાવશે તમને. હા ને તમે જો આવું બધું છે અહીંયા. ભાઈ કીધું એટલે લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે જો 4 વ્હીલ ને એવું છે. આ તમે જોઈ શકો છો. જો બિલ્ડિંગ છે ઓડી. આ તમને એસી વાળી મળશે. અને જો સામે દેખાય છે એ તમને નોન એસી મળશે ને આ એસી વાળી. અને ગાર્ડન છે મસ્ત મજાનું. તમને જેવું ફરવા જેવું લાગશે ને ફોટા પાડવાનું પણ લોકેશન મસ્ત છે. તો હાલો તો મિત્રો આપણે આમ આટો મારવા જઈએ. ફોટો પાડવાનું લોકેશન ને એવું મસ્ત છે. હાલો તો ઓલ કરે જઈએ હવે આપણે. તમે જોઈએ બગીચો કેવો છે તમે જુઓ. અહીંથી આપણે બધું તમે જોઈ શકો છો. ને બિલ્ડિંગ તો તમને હમણાં દેખાડી હતી તમને મેં. તમે જો 4 વ્હીલ ને એવું છે. સારું હાલો તો આમ આટો મારવા અહીંયા આપણે ફરવા જઈએ. તમે જુઓ અહીંયા ફોટો પડવાનું લોકેશન અહીંયા 1 નંબર છે. બાકી તમે જુઓ અહીં 1 નંબર લોકેશન છે ફોટો પાડવાનું. હમણાં હિસ્કો ને હોય ઝૂલો ને એવું. હાલો એને કરે છે અહીંયા આપણે. ને તમે જો અહીંયા બગીચો બાકી 1 નંબર. તમે જો ને રીલું બનાવવા માટે પણ ખાસ લોકેશન છે.
ઝાડું એનું છે તમે કોમેન્ટ કરો. આ ઝાડું એનું છે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો મિત્રો. બીજું આગળ તમને જણાવીએ. ને બીજું આગળ તમને હજી દેખાડું છું. ને અહીંયા જુઓ, અહીંયા પણ લોકેશન બાકી કેમ ફોટા પડે તમે જોવો એક નંબર છે બાકી. અહીંયા તો હિસ્કો ને એવું છે, ફૂલઝાડ ને એવું બહુ છે મિત્રો, ઘણી વસ્તુ. તમે જુઓ અહીંયા આને શું કે કોમેન્ટ કરજો તમને નામ આવડતું હોય તો આવડવું. આમ તો હમેનાથી છે ત્યાં અહીંયા સુધી છે. ને જગાભાઈ તો હિસકે બેસી ગયા છે હિસકો ખાવા. હાલો ઈચકો ખાવું તો બધા અંબિકા રિસોર્ટ ઉંચા ગોડા બાયપાસ રોડ ટાકલી. ટેકલી બાયપાસ રોડ. પણ અમારી જે મોજ કરી તો ચેનલમાં જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા મારા કલેજાઓ. બોલે ડાલી. હા મોજ હા. ને તમે જુઓ બાકી અહીંયા લોકેશન એક નંબર છે. તો સારું હાલો તો મિત્રો હવે આપણે જઈએ ઓલકારે ડીજે ને એવું શરૂ થઈ ગયું છે તો હાલો આપણે જઈએ હવે. ડીજે શરૂ થાય તો અહીંયા મળું તમને હવે પાછો હાલો. તો મિત્રો એક વાત તો તમને કહેવાની રહી ગઈ, આ જાન ક્યાંથી આવે છે એમ. તો આ જાન આવે છે ડાઠાથી આવે છે અને મુસાકોટલા આવવાની વાડીમાં શિયાળ પરિવારમાં જાન આવવાની છે મિત્રો. રાધે એ નાથી તો માઇન્ડ માં ના સડાવેલો રેડી હા રેડી બોલ આય ઊંચ નીચ મેં કરવા દે યાર મેં તો ભૈયા બેન કરતો તો તે બસ રેડી હવે આન કરી आई खाने करवे ला तो એટલો કોને તો એટલો કોને બકલું છે આડા ભલા એક આવે ને મંગલમ ભગવાન
કોણ છે અળીયો આખો તો હાલો ભાઈ નીચે ઉતરી જાવ તો હાલો. ખાલી એક જ મિનિટ ઉતારજો. ખાલી એક જ મિનિટ હોય. તો મિત્રો હવે હું ઘરે આવી ગયો છું. તમે જો કેટલા 100 વાગી ગયા છે મિત્રો. 100 માં 5 મિનિટની વાર છે. ને અત્યારે જો વટાણા તૈયાર કર્યા છે. શાક કરો ને વટાણાનું વધારે વટાણાનું છે ને લોટના ગોટાનું હોય ને ગાંઠીનું ત્રણે શાક હોય વધારે અમારે તો. ને થોડાક મારા રાખ્યા છે વટાણા ટ્રાયલ કરવા. વિશાલભાઈ પણ આવી જાય છે. શું કરાય ઘડિયાળ પાણી પડી ગઈ ધૂળવાળી થઈ ગઈ. છાશને કેવું ટકે શીશોપ છે. શીશોપ થઈ ગઈ ઘડિયાળ મિત્ર વિશાલની. તો ખુલ્લી ગઈ કેટલા ટકા હે? 0 જોવો તમે. ચાર્જિંગ હાવ 0 લો બેટરી લો ચાર્જિંગ ઘડિયાળમાં. તો મિત્રો મેં વાળો કરી લીધું. બટાણાનું શાક હતું ને રોટલો હતો અને બસ. તો મિત્રો હવે આજનો બ્લોગ એટલો કરતી ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખશો. બાય બાય.